गीताष्टकप्रिया गीताष्टकसेवाम् अवधारय। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः। श्रीमद् भगवद् गीताના 12મા અધ્યાયના 6 થી 10 શ્લોક ભાષાંતર સાથે. શ્રી ભગવાનુવાચ ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्। હે પાર્થ, જેઓ સર્વ કર્મો મારામાં સમર્પણ કરીને અને મારે પરાયણ થઈને અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને જ ઉપાસે છે, તેવા મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓને હું મૃત્યુ સંસાર સાગરમાંથી જલ્દીથી ઉદ્ધાર કરનારો છું. મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. માટે તું પોતાના મનને મારામાં જ સ્થિર કર અને પોતાની બુદ્ધિને મારામાં જ પરવ, તેથી તું મારામાં જ રહીશ, એમાં કોઈ સંશય નથી. અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરં અભ્યાસ યોગે ન તતો મામિચ્છાપ્તું ધનંજય. હે ધનંજય, માટે તું તારા ચિત્તને મારામાં જોડવાનો પ્રયાસ કર, અને જો તું અસમર્થ છે તો અભ્યાસ યોગ વડે કરીને મને પામવાની ઈચ્છા કર. અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. અને જો તું અભ્યાસમાં પણ અસમર્થ છે તો તું મારે માટે કર્મ કરવા તત્પર થા અને મારે અર્થે કાર્ય કર, તો પણ તું સિદ્ધિને પામીશ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. गीताष्टकसेवां समर्पयामि. शुभ्रं स्वर्णशला